હાલો તમા ચકડી પગી કે બુલેટ ના ગાંઠિયા ખાવા યો અહીંયા તો આવતા વેત જ ચાલુ કરી દીધી મગજમારી. ઓલો કે હું દઉં, ઓલો કે હું દઉં. હા ભાઈ દઈ ગયો તમે બધાય. હાલો આજ તો આ મરચા હારે ગાંઠિયા ખાવાની જામો પડી જવાનું છે. લઈ ગયો થાળી અહીંયા. પછી તો અહીંયા ગાંઠિયા બનવા મળે ને અહીંયા પંગતું બેહી ગઈ. હાલો ફાઇનલી ગાંઠિયા આવી ગયા ને હવે ફટાફટ ગળસી લેવી. અહીંયા કઈ વારો આવશે નહીં આમાં. આવ્યા પછી ચા પીવા તો અહીંયા કપ ને તો પણ હાથો જ નથી. અહીંયા કપ કેવું કે ગ્લાસ. ગુડ મોર્નિંગ જય આપા ગીગા રામ પ્યારીને લઈને નીકળી ગયા મંદિર. આ છોકરાઓ કરતો તો બેગ નો વજન વધારે છે. આવી ગયા મંદિરે ને કર્યા દર્શન. જય ગણપતિ દાદા. 3 દિવસે પહેલી વાર દાદાના દર્શન થયા. પછી આવ્યો ગોડાઉન કર્યા મશીન ચાલુ ને બેઠા કામે. નીકળી ગયા માર્કેટમાં અચાનક નળ ચાલુ થઈ ગયો. ઉભા રહી ગયા ઝાડ નીચે. પેરાશૂટ પહેરવાનો ટાઈમ આપ્યો નહીં આપણને. ગાડીએ બહુ કરી છે. લાગે છે લીંબુ મરચા વાંધવા પડશે. એકનું પતે પછી આપણો વારો આવશે. આ બહારથી દેખાવમાં સારી હોય બાકી જોવો. પેલા મારો વિડીયો ઉતરમાં મેં કપડા નથી પહેર્યા. આ ટાયર પીળું કેમ હશે લાલ લીલું કેમ નહીં? વાત તો સહી. આજે તો ફેસબુક માં 5000 ફોલોવર્સ પૂરા થઈ ગયા. બધાનો આભાર. પછી તો આપણો વારો આવી ગયો. ડોક્ટર સાહેબ કરે છે ગાડીને ચેક પણ એના કઈ મળતું છે નહીં હજી. પછી રાતે નવરા થઈને વાંચી આપડી આ બુક.